નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી અપડેટ. હવે રાશનના બદલે ખાતામાં પૈસા જમા કરી દેવામાં આવશે. તો રેશન કાર્ડને લઈને અપડેટ મુજબ હવે તમારો જે રેશનનો જથ્થો જે હશે એમાં જેટલી સબસિડી મળવાપાત્ર રહેશે એ સીધી તમારા ખાતામાં જમા કરી દેવામાં આવશે. તો રેશન કાર્ડને લઈને એ અપડેટ અને બીજી પણ રેશન કાર્ડને રિલેટેડ જે અપડેટ આવી છે હાલમાં તેના વિશે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ રેશન કાર્ડને લઈને જે અપડેટ આવી છે કે રેશનને બદલે હવે તમારા ખાતામાં પૈસા જમા થશે. તો શું છે એ અપડેટ? રાજ્યમાં જે છે ગરીબ અને જરૂરિયાતમંદ સિવાયના બિનપાત્ર લોકો દ્વારા રેશન કાર્ડ પર અનાજ મેળવવાની ફરિયાદોને ધ્યાને લઈ પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડે જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મહત્વની રજૂઆત કરી છે. અને એ રજૂઆતમાં શું રજૂઆત કરી છે તેની મિત્રો વાત કરીએ તો તેમણે જે છે સરકારી ખરીદી, ટ્રાન્સપોર્ટેશન અને ગોડાઉન સંગ્રહના થતા મોટા ખર્ચને બચાવવા માટે અનાજ વિતરણ ના બદલે જે છે તેટલી જ રકમના લાભાર્થીઓને બેંક ખાતામાં જે છે પૈસા જમા કરવાની માંગ કરી છે. તો સૌથી મોટી અપડેટ પત્ર લખવામાં આવ્યો છે પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને. અને રજૂઆતમાં એવું કીધું છે કે જે ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવે છે, ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે અને રેશનિંગ શોપવાળા જે છે એ લોકોને કમિશન આપવાનું, સાથે સાથે અનાજને એવું ખરીદવાનું, તો એમાં જે ખર્ચ થાય છે એની બદલે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ જે લાભાર્થીઓ છે, રેશન કાર્ડ ધારકો છે, એના ખાતામાં પૈસા જ જમા કરી દેવામાં આવે. જે સિસ્ટમ હાલમાં જે છે આ પ્રકારની સિસ્ટમ જે છે પોંડિચેરી, ભારતમાં મિત્રો વાત કરીએ તો પોંડિચેરી અને ચંદીગઢમાં અમલમાં છે. તો સૌથી મોટી અપડેટ, સૌથી મોટી જે ખાસ જરૂરી જે આ વ્યવસ્થા સિસ્ટમ થવી જોઈએ એ જે છે પત્ર લખીને જે છે પૂર્વ મંત્રી દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવવામાં એવું પણ આવ્યું છે કે 10 સપ્ટેમ્બર 2013ના પરિપત્ર મુજબ કડક અમલવારી ન થતી હોવાથી ખોટા લોકોને આ લાભ મેળવી રહ્યા છે. તો રાશનની અંદર થતું એવું હોય છે કે ખોટા લોકો પણ જે છે આડેધડ લાભ મેળવી રહ્યા હોય છે. આથી બિનપાત્ર લાભાર્થીઓની ચોક્કસ ઓળખ માટે રેશન કાર્ડને આરટીઓ, ઇન્કમટેક્સ, જીએસટી, એરપોર્ટના ડેટા અને 7/12ના સોફ્ટવેર સાથે લિંક કરવા પરિપત્રમાં સુધારો કરવાની માંગ કરી છે. આ પત્ર પુરવઠા મંત્રી અને સચિવોને પણ પાઠવવામાં આવ્યો છે. આ પ્રકારની વ્યવસ્થા જો ગુજરાતમાં અમલમાં આવે તો રેશન કાર્ડ ધારકોને આશરે ₹1000 દર મહિને સીધા જ ખાતામાં મળી શકે. અને આ નાણાં દ્વારા રેશન કાર્ડ ધારકો માત્ર ઘઉં અને ચોખા સુધી સીમિત નહીં પરંતુ જે છે જરૂરિયાત મુજબની બીજી વસ્તુઓ પણ ખરીદી કરી શકશે. અને અહીંયા તમે જોઈ શકો છો જે રેશન કાર્ડ ધારકોને દર મહિને જે આ રાશન જથ્થો જે મળવાપાત્ર રહેતા હોય છે એમાં તમે સબસિડી કેટલી મળતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો 8 કિલો તમે ઘઉં અને 12 કિલો તમે ચોખા. ટોટલ જે છે આ કાર્ડની મિત્રો વાત કરીએ તો 4 સભ્યોનું જે છે આ કાર્ડ છે. તો એ મુજબ જે છે અહીંયા આટલો જથ્થો મળવાપાત્ર રહે છે, એટલે કે 20 કિલો અનાજ મળવાપાત્ર રહે છે. તો એમને જે છે સબસિડી કેટલી મળે છે તો એ તમે અહીંયા જોઈ શકો છો ₹777. એટલે આશરે રેશન કાર્ડ ધારકોને દર મહિને જે છે અંદાજે ₹1000 તો ખાતામાં મળવા જોઈએ. તો આ પ્રકારની વ્યવસ્થા ખાસ કરીને ગુજરાતમાં પણ જો શરૂ થઈ જાય તો ગુજરાતના કાર્ડ ધારકોને દર મહિને ₹1000 સીધા ખાતામાં જમા થઈ જશે. અને જરૂરિયાત મુજબની ન કે માત્ર ઘઉં અને ચોખા, જરૂરિયાત મુજબની મરી મસાલા છે કે બીજી કોઈ પણ વસ્તુઓ, તેલ છે કે બીજી કોઈ પણ વસ્તુઓ છે એ રેશન કાર્ડ ધારકો લઈ શકે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ગુજરાતમાં 55 લાખ રેશન કાર્ડ રદ. ગુજરાતમાં નેશનલ ફૂડ એન્ડ સિક્યુરિટી યોજના હેઠળ જે છે આવતા 55 લાખ રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ રેશન કાર્ડ ધારકોની વાર્ષિક આવક ₹6 લાખ થી વધુ હોવા છતાં તેઓ જે છે એનએફએસ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી યોજનાનો લાભ લઈ રહ્યા હતા. ભારત સરકારે આવા લોકોને જે છે ઇન્કમ ટેક્સ રિટર્ન, આધાર કાર્ડ અને પાન કાર્ડના ડેટાના આધારે આ માહિતી ગુજરાત રાજ્યની પુરવઠા કચેરીને મોકલી છે. આ ડેટાના આધારે જે છે જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારીઓ દ્વારા જે છે 55 લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ મોકલવામાં આવી છે. નોટિસ પ્રાપ્ત કરતા રેશન કાર્ડ ધારકોને જે છે 21 દિવસમાં જે છે મામલતદાર સમક્ષ પોતાની જે છે રજૂઆત કરવાનો સમય આપવામાં આવ્યો છે. આ રજૂઆત બાદ તેમના જે છે રાશન કાર્ડ રદ કરવા કે માન્ય રાખવા અંગે એના અંગે જે છે નિર્ણય લેવામાં આવશે. જો કે આ 55 લાખ રેશન કાર્ડ ધારકોને હવેથી જે સસ્તા અનાજની જે દુકાન છે ત્યાંથી જે છે લાભ મળશે નહીં અને તેમના રેશન કાર્ડને એનએફએસએમાંથી નોન એનએફએસએ કાર્ડમાં ફેરવી દેવામાં આવ્યા છે. અને જો તમારું કાર્ડ જે છે એનએફએસએ હોય તો જ તમને જે છે રાશન મળતું હોય છે, માટે નોન એનએફએસએમાં ફેરવવામાં આવ્યો છે. તો 55 લાખ રેશન કાર્ડ ધારકોને હાલમાં જે છે રાશન મળશે નહીં. ત્યારબાદ મિત્રો વાત કરીએ રેશન કાર્ડ ધારકો માટે
ખાસ કરીને ઘરેલું ગેસ સિલિન્ડર પણ કાર્ડ ધારકો જે છે વાપરતા હોય છે. તો ઘરેલું ગેસ સિલિન્ડરને લઈને એક અપડેટ આવી છે. ગેસ સિલિન્ડર જે છે આવનાર સમયમાં 18 રૂપિયા મોંઘો થવાનો છે. તો આવનાર સમયમાં જે છે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં જે છે 18 રૂપિયાનો વધારો થઈ શકે છે. સરકારે ગેસ સિલિન્ડર પરનો નવો ટેક્સ લગાવવા જઈ રહી છે. આ એક્સ્ટ્રા ટેક્સ લગાવવાનું મુખ્ય કારણ ઈરાન અને અમેરિકાનું યુદ્ધના કારણે સપ્લાય ચેનમાં મુશ્કેલી અને ઘણી ખામીઓ જે છે સામે આવતા કેન્દ્ર સરકાર દ્વારા ઘરેલું ગેસ સિલિન્ડર પર એક નવો ટેક્સ લગાવવાનું વિચારી રહી છે. આ ટેક્સમાંથી જે છે થયેલ આવક દ્વારા પ્રાકૃતિક ગેસ અથવા તો ઉર્જાનો સંગ્રહ કરવા માટેની યોજના બનાવવામાં આવશે. જેમાં જે છે એલપીજીને 6 અઠવાડિયા માટે રિઝર્વ રાખવાની યોજના બનાવવામાં આવશે. એલપીજી પર પ્રતિ કિલો જે છે 1.29 રૂપિયાનો જે છે નવો ટેક્સ લગાવવાની માહિતી સામે આવી છે. કટોકટીના સમયે સરકાર દ્વારા ક્રૂડ ઓઇલ રિઝર્વની વ્યવસ્થા સાથે હવે ગેસ રિઝર્વ પણ કરવામાં આવશે. ગેસ સિલિન્ડરનો આ ભાવ વધારો ઉજ્જવલા અને સામાન્ય બંને કનેક્શન પર જે છે લાગુ પડશે. આ નિર્ણયથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થશે તો સીધી જ આમ જનતાના ખિસ્સા પર અસર થશે. તો નવો ટેક્સ જે છે ગેસ સિલિન્ડર પર લગાવવા જઈ રહી છે સરકાર, જેના કારણે આવનાર સમયમાં 18 રૂપિયાનો જે છે વધારો થશે ગેસ સિલિન્ડરની કિંમતમાં. ત્યારબાદ મિત્રો છેલ્લે વાત કરીએ ગેસ સિલિન્ડર મોટું એલર્ટ જાહેર. દેશભરમાં એલપીજી ગેસ સિલિન્ડરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગેસ એજન્સીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ જેમ કે ઇન્ડિયન હોય, એચપી હોય કે ભારત ગેસ હોય, એના દ્વારા જે છે ઘરેલું ગેસ ઉપભોક્તાઓને જે છે 15 ઓગસ્ટ સુધી કેવાયસી પૂર્ણ કરવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ જો આ સમય મર્યાદા સુધીમાં જે છે કેવાયસી પૂર્ણ કરવામાં નહીં આવે તો ઘરેલું ગેસ સિલિન્ડર બુકિંગ કરવામાં જે છે મુશ્કેલી આવી શકે છે. સાથે સાથે ઉજ્જવલાના લાભાર્થીઓને જે છે ₹300ની સબસિડી પણ મળતી બંધ થઈ શકે છે. ગેસ એજન્સીઓ દ્વારા જે છે હાલ ગ્રાહકોને મેસેજ અને ડિલિવરી બોય દ્વારા પણ કેવાયસી માટે અપીલ કરવામાં આવી રહી છે. ગ્રાહકો ઘરે બેઠા એપના માધ્યમથી અને રૂબરૂ એજન્સી પર જઈને કેવાયસી કરાવી શકે છે. આ સમય મર્યાદા બાદ કેવાયસી ન કરેલ ગ્રાહકને સિલિન્ડર મળશે કે નહીં તેના વિશેની કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ સિલિન્ડર બુકિંગ પ્રભાવિત થશે તેવું જણાવવામાં આવ્યું છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આજની અપડેટમાં બસ આટલું જ. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.